તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા બાદ તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે। પહાડી વિસ્તારમાં તાપમાન શૂન્યની નીચે સરક્યું છે। ગુલમર્ગમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે પહેલગામમાં -2 ડિગ્રી તાપમાન નોંધાયું। લેહમાં પણ તાપમાન શૂન્યની નીચે ઉતરી ગયું છે, જ્યારે શ્રીનગરમાં દિવસનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે। એટલે કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે। પહાડી વિસ્તારોમાં તાપમાન શૂન્યની નીચે પહોંચી ગયું છે। જો કે છેલ્લા ઘણા દિવસથી તાપમાન છે માઇનસમાં પહોંચતાની સાથે જ બરફવર્ષા થઈ રહી છે। અનેક રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે, જેના કારણે વાહનો ફસાઈ ગયા છે। તો બીજી બાજુ જે સહેલાણીઓ અત્યારે પહોંચ્યા છે, નવેમ્બર ડિસેમ્બરના માસમાં સૌથી વધારે સહેલાણીઓ છે જે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેતા હોય છે, હિલ સ્ટેશનની મુલાકાત લેવા માટે પહોંચતા હોય છે, તે લોકો અત્યારે સ્નોની મજા માણી રહ્યા છે। દેશભરમાંથી વિદેશમાંથી પણ જમ્મુ કાશ્મીર જે સ્વર્ગ કહેવાય છે ત્યાં ફરવા માટે જતા હોય છે અને તેનો આનંદ માણતા હોય છે। ચારેકોર નજર જાય ત્યાં સુધી માત્ર બરફ જ બરફ, સફેદ ચાદર છવાયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।